જૂનાગઢમાં દિવ્યા સાવલાણી સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે। દિવ્યા કિશોરભાઈ સાવલાણી વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ થઈ છે। નાણાં ધીરધારનું લાયસન્સ ના હોવા છતાં નાણાં ધીરધાર કરે છે ત્યારે ફરિયાદીને 30,000 રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા। હપ્તા પેટે પહેલા 6,000 રૂપિયા કાપી 24,000 આપ્યા હતા। ફરિયાદીને 2 હપ્તા ભરવાનું મોડું થતા ધમકી આપી હતી। ફરિયાદીને મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે। જૂનાગઢમાં દિવ્યા સાવલાણી સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે। નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં પણ નાણાં આપ્યા હતા। અતુલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, અહીંયા દિવ્યા કિશોરભાઈ સાવલાણી વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ થઈ છે, શું વિગતો? જી વિક્રમ, ચોક્કસ જણાવી દઉં કે જ્યાં દિવ્યા સાવલાણી વિરુદ્ધ જે વ્યાજખોરીની ફરિયાદ થઈ છે તેમાં જે જૂનાગઢનો જે ફરિયાદી છે તેણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેને 10%ના ઊંચા વ્યાજે 30,000 રૂપિયા દિવ્યા સાવલાણી પાસેથી લીધા હતા। તેના 2 હપ્તા કાપીને 24,000 આપ્યા હતા। ત્યારબાદ તેની આર્થિક પરિસ્થિતિ નબળી થતા તે 2 હપ્તા ભરી ન શકે ત્યારે દિવ્યા સાવલાણીએ તેને મારી નાખવાની અને તારા ટાટિયા ભંગાવી નાખીશ એવી ધમકી આપી હતી। તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં થઈ છે। બીજી તરફ જોવા જાય તો જે શિવરાત્રી મેળા દરમિયાન જે કીર્તિ પટેલ સાથે જેનો વિવાદ થયો હતો તે દિવ્યા સાવલાણી સામે ત્યારે પણ એક ખંડણીની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। આમ દિવ્યા સાવલાણી પાસે નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજે જે નાણાં આપે છે તેને લઈને શહેરમાં ચકચાર છે। ત્યારે આ ફરિયાદ થતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી વિક્રમ। બિલકુલ અતુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।